टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સેક્ટર સ્પેસિફિક રોટેશન પર વારે વારે નજર પડે છે કે જેમાં ઓટો ધ્યાન પર આવી રહ્યું છે. રવિ સર, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ઓટો છે. ગઈકાલે ટાટા મોટર્સ પણ ચાલુ હતો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓલરેડી સરસ ચાલી રહ્યું છે, મારુતિ ઈ વિટારા બહુ જલ્દી અથવા તો કોઈ પણ એક ઈવી બેઝિકલી ઇલેક્ટ્રિક ગાડી લઈને આવી રહ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ. જરા સમજી લઈએ ઓટો સ્ટોક્સને. રવિ સર, જરૂરથી આપણો શો હોય છે ત્યારે સૌથી એક પહેલો સ્ટોક ચાલતો હોય છે ફોર્સ મોટર છે. ફોર્સફુલી ચાલી રહ્યો છે. કંપની શું પોઝિટિવિટી લઈને ચાલી છે અને હજી પણ જોઈએ તો આજે પણ 20,000ના ઓલમોસ્ટ લેવલ ટેસ્ટ કરવા માટે તત્પર છે. 14% તેજી. મીન્સ કે આપણે જ્યારે આપો તો ત્યારે તો આપણે કોશિયસલી 2-3 હજાર પોઈન્ટનો ટાર્ગેટ આપો તો 6,240 આસપાસનો પ્રાઇસ હતો. આજે 19,400 પહોંચી ગયો છે. મારા હિસાબે અહીંયા ઓટો સેક્ટરમાં આ ક્લિયર ઇન્ડિકેશન છે કે કંઈક મીન્સ કે સીવી સેગમેન્ટમાં કંઈ મોટું થઈ રહ્યું છે. અને આઈ થિંક કે સૌથી મોટું હું જે કોરિલેશન જોઈ રહ્યો છું એ સ્ક્રેપેજ પોલિસી છે. ઇન્ડિયામાં જલ્દીથી મીન્સ કે આ પોલિસીને અનાવરણ અને આ પોલિસીને લાગુ કરવા માટે એક બહુ મોટી પોલિસી ચર્ચાઈ રહી છે અને ઇમ્પ્લિમેન્ટેશન થશે. સૌથી મોટો બેનિફિટ જે ટ્રક મેન્યુફેક્ચરર્સ છે એમને થશે. અને આઈ થિંક અહીંયા પણ M&Mમાં હવે આ કંપની જવાની છે. તો મારા હિસાબે બ્રાન્ડ વેલ્યુ પણ તો સ્ટ્રોંગ છે જ. સેકન્ડ ઓટોમાં ટાટા મોટર એટલે ચાલી રહ્યો છે કારણ કે આજે યુએસ મીન્સ કે UK આપણા પ્રાઇમ મિનિસ્ટર ગયા છે અને ત્યાં આજે સાંજે શાયદ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે સાઇન થઈ શકે. તો આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ જે એના ઇમ્પોર્ટ પર જે ટેક્સેશન છે એને લઈ એક ઘણી મોટી રિલીફ ટાટા મોટરને મળી શકે. અને આના હિસાબે ટાટા મોટર છે એમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. અને આ ઉપરાંત તમામ કંપનીઓ છે ઈવી આસપાસની છે ત્યાં પણ થોડું આજે ટ્રેક્શન છે. અને મીન્સ કે મારુતિ છે કે સાથે સાથે જોઈએ તો આમાં એક અત્યારે પોઝિટિવ ફેક્ટર એ થઈ રહ્યું છે કે આ બધી કંપનીઓ હર મહિના પોતાના મીન્સ કે સેલ્સના ડેટા આપે છે. એટલે મહદઅંશે માર્કેટને ખ્યાલ છે કે આગળ જતા રિઝલ્ટ કેવા આવશે. ઓલ ઓવર જે પરફોર્મન્સ રહ્યું છે પીવી થોડું ફ્લેટ ટુ નેગેટિવ પરફોર્મન્સ બતાવ્યું છે. ટુ વ્હીલર સૌથી બેસ્ટ સેલ્સમાં એમને આ ક્વાર્ટર ગયું છે. સાથે ટ્રેક્ટર સેગમેન્ટનું પણ સેલ સારું થયું છે જે આપણે ઘણી વાર આની ચર્ચા કરી છે. તો ઓલ ઓવર આ 2-3 સેગમેન્ટ છે ત્યાં માર્કેટનું ફોકસ જશે. ઈવીમાં એક થોડું મીન્સ કે જે મેગ્નેટને લઈને સૌથી મોટો ઇશ્યુ ઇન્ડિયા ફેસ કરી રહ્યું હતું રેર અર્થ મેટલ, એમાં શાયદ લાગી રહ્યું છે કે ડીલ નજીક છે. શાયદ ચાઇના અને ઇન્ડિયા સાઈડથી કોઈ ડીલ સાઇન થઈ જાય અને ચાઇના જે રેર અર્થ મેટલના અંતર્ગત જે મીન્સ કે આપણને મેગ્નેટ પ્રોવાઈડ કરતું હતું એ જે સપ્લાય સ્ટોર થાય તો મારા હિસાબે ફરીથી ઓટો સેક્ટરને જે અપકમિંગ ફેસ્ટિવિટી છે એનો એક સારો લાભ મળી શકે. કારણ કે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ચાલે એટલી જ ઇન્વેન્ટરી આપણી છે. તો આ એક હર્ડલ પણ છે આગળ જતા જો આ ડીલ નથી થતી તો મારા હિસાબે માર્કેટ થોડું આને કોશિયસલી લેશે. અધરવાઇઝ ઓટો સેક્ટર ફેસ્ટિવિટી પહેલા મારા હિસાબે અહીંયા થોડું ટ્રેક્શનમાં રહેશે. ટોપ પિક જો જોઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એસ્કોર્ટ અને સાથે TVS મોટર, આ 3 કંપનીઓ પહેલેથી આપણે કાનચ ઉપર સલાહ આપી છે અને અહીંયા થોડું સેફટી દેખાઈ રહી છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી ઓટો સેક્ટર જેમાં 3 પિક્સ અહીંયાથી ફોકસ કરીશું, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને TVS મોટર્સ અને ત્રીજો સ્ટોક કે જેની પર ફોકસ કરવાનું સલાહ છે. પણ જેમ સર અહીંયા ઓલરેડી શરૂઆતમાં વાત કરીએ ફોર્સ મોટર્સ જેમાં પરિણામ બાદ તમે જો સારી એવી તેજી જોવા મળી. ઇવન આપણે રવિ સર સાથે જ આપણે 2-3 મહિના પહેલાં જ્યારે વાત કરી ત્યારે સ્ટોક આપણને 10,000થી 11,000ની રેન્જમાં હતો અને આજે સ્ટોક તમે નજર કરો તો 19,599. એટલે કે તમે જોશો તો ઓલમોસ્ટ તમને અહીંયાથી 80-90% રિટર્ન તમને અહીંયાથી ફોર્સ મોટર્સમાં માત્ર 2-3 મહિનામાં આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે.